અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। સુરતના ડબોલી ખાતે આવેલ મનીષનગર સોસાયટીની બહાર ખુલ્લા પ્લોટમાં શાક માર્કેટ ભરાતા મહિલાઓએ વિરોધ કરી ચીમકી ઉચ્ચારી હતી। સુરતના ડબોલી વિસ્તારમાં આવેલ મનીષનગરમાં સ્થાનિકોએ વિરોધ કર્યો હતો કે સોસાયટીની બહાર ખુલ્લા પ્લોટમાં શાક માર્કેટ ભરાય છે। ખુલ્લા પ્લોટના માલિકે અન્યને શાક માર્કેટ માટે જગ્યા ભાડે આપી દેતા મહિલાઓએ વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે શાક માર્કેટમાં લોકો ગાળો બોલતા હોવાનું તેમજ દારૂ પીતા હોવાનો આક્ષેપ કર્યો હતો। સાથે હવે જો શાક માર્કેટ ભરાશે તો વિરોધ કરવાની સ્થાનિકોએ ચીમકી પણ ઉચ્ચારી હતી। મારું નામ શેતલ લાઠિયા છે। હું અહીંયા મનીષનગરમાં જ રહું। પાછળ દેખાય ને મારું મકાન છે। મારા છોકરા બી નાના છે, એક્ઝામ આવે છે। આની પહેલા બી જયારે નવરાત્રીનો અહીંયા ક્લાસ ખોલ્યો હતો ને ત્યારે બી અમે કર્યું હતું, ત્યારે બી બંધ કરાવ્યું હતું। આ લોકો 3 મહિનાથી કન્ટિન્યુ હેરાન કરે છે। બપોરે સુતા એટલી વારમાં તો અહીંયા બધું કરીને સીધી માર્કેટની લારીઓ જ આવી ગઈ। તો આ શું લીગલી છે? એનું કામ કર્યું, એને ભાડા કરાર કર્યો છે, પણ શેઠને એને પૂછ્યું છે કે હું માર્કેટ બનાવવાનો છું એમ, એટલે આ ઇનલીગલી છે, આ નહીં ચાલે, માર્કેટ નહીં થવા દે। હેરાનગતિમાં જો ગાળો બોલે છે, તમે જોઈ લીધું, અહીંયા કચરો ફેંકે છે, ડ્રિંક બી કરશે, હજુ બની છે, ડ્રિંક બી કરશે, તમને બી ખબર છે, માર્કેટ વાળા છે, ડ્રિંક બી કરશે, બધું એ કરશે। બાથરૂમ જવા માટે જગ્યા જોઈશે ને, કે મારી દિવાલ જ કરી લેવાના છે એ બી, એટલે આ માર્કેટ નહીં થાય। કોના દ્વારા શરૂ કરો છો માર્કેટ? એ ભાઈનું નામ શું છે? એ ભાઈ અત્યારે પોલીસ સ્ટેશન હાલ ગયા છે। અમે ફરિયાદ મતલબમાં અમારા જેન્ટ્સ ગયા છે, શૈલેષભાઈ કરીને નામ છે, અમારા જેન્ટ્સ ત્યાં લોકો ગયા છે। એમણે કીધું કે ભાઈ તમે આવો અને FRI કરાવો, જે કીધું છે કાર્યવાહી અમારા જેન્ટ્સ કરે છે। અમે અહીંયા માર્કેટ નહીં થવા દે, એના માટે ખાલી શાંતિથી ઉભા છીએ કે અમે કઈ નહીં શાક તો એ બી હું અહીંયા રજૂ કરવા માટે તૈયાર છું, મારી પાસે છે। તમારું નામ? કઈ જગ્યાએ રહેવાનું? તમે આ લોકો 3 મહિનાથી આમ બધું હેરાન કરે છે, તો માર્કેટના બધા સવાલો લાવીને અહીં મૂકી દે, રેકડી મૂકી દે, કાંઈ પોટલા મૂકી દે। પછી અમે લોકોને ભાવથી સમજાવો કે ભાઈ માર્કેટ કરવા અમે નહીં દેવી, મારું ઘર સામે છે, તો એ કે માર્કેટ તો થશે જ, તો જગ્યા છે ને પ્રાઇવેટ છે, તો એ લોકોની નથી, એને ભાડે રાખી છે, તો એને ભાડા કરવું પડે ને। કોઈને પાછી અહીંયા અમે રહીએ છીએ તો અમને પૂછવું પડે ને કે અમારે માર્કેટ કરવા મેં ભાડે રાખી છે, આટલી સોસાયટીમાં કોઈની પરમિટ તો લેવી પડે ને ભાઈ। આટલો સવાલ છે, બીજો આપણો કઈ નહીં। શું તકલીફ થઈ રહી છે? બધાને તકલીફ નહીં, માર્કેટ આવે ને એટલે અમારા છોકરા છોકરીઓ અમને રહેવામાં ગંદકી વાળો બધું થાય, એ અમને ન પસંદ।